હા તો હાલો મિત્ર, જય માતાજી. તો આજે આપણે મળીએ છીએ અમારા નવા વ્લોગમાં. તો આજે છે અમારા ઘરે નિવેદ ને હમણાંથી મારે પરીક્ષા, તો તેથી હું વ્લોગ ઉતારી નહોતો શક્યો. તો અત્યારે મારા ઘરે નિવેદની તૈયારી હાલે. તો મારા મમ્મી બનાવે છે નિવેદ. હું અહીંયા એકલો રૂમમાં બેસીને વાંચતો હતો. તો આ બધું જો હું વાંચું. મારે છે ગણિતની પરીક્ષા. તો હવે હું પાછું વ્લોગ નહીં બનાવ્યો, કારણ કે પ્રથમ સત્રની પરીક્ષા મારે ચાલુ થાય છે 9 તારીખે. 3 તારીખે ચાલુ થાય છે, 9 તારીખે પતે છે. તો 9 તારીખ પછી તો મારે જવાનું છે ગામડે. એટલે ગામડે પછી જઈને હું વ્લોગ ઉતારીશ. જો ટાઈમ મળશે તો ગામડે મારી વાડી, મારું ઘર ને એવું બધું બતાવીશ. તો અત્યારે મારા મમ્મી બનાવે છે નિવેદ. આજે અમારા ઘરે નિવેદ બને છે. તો નિવેદનું જમવાનું તો એકદમ ટેસ્ટી હોય છે. તો મારા મમ્મી નિવેદ બનાવે છે. અત્યારે હું નિવેદ ખાઈને પછી વ્લોગ ઉતારી. તો અત્યારે મારા મમ્મી નિવેદ બનાવે. મેં હમણાં તલને મિક્સરમાં ક્રશ કરી નાખ્યા છે ને ત્યાં પછી મારી મમ્મી તલવટ, સુખડીને એવું બધું બનાવવાના છે. તો હવે આપણે જોઈએ કે મારી મમ્મીએ તલવટ, સુખડીને એવું બધું બનાવ્યું કે નહીં. હા, મારા મમ્મી બનાવે છે તલવટ, સુખડીને એવું બધું. તલવટ, સુખડીને એવું બધું. તો અત્યારે અમારી બેન કપડાં મૂકીને આવી ગઈ છે ને હું અત્યારે વ્લોગ ઉતારવાનું ચાલુ કરું. મેં કીધું થોડાક દિવસ થઈ ગયા આપણે વ્લોગ તો નથી ઉતાર્યો, તો આપણે વ્લોગ ઉતારીએ. તો આ રીત અમારી ચોખ્ખી કરી નાખીએ અમારી દૃષ્ટિબેને. તો હવે પછી આપણે પાછા બનીશું નવા વ્લોગમાં. તો આ છે કષ્ટભંજન દેવ ને આજની તારીખ છે 1/10/2025. 11:47 મેં બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું હતું ને હવે હું બંધ કરું છું. થોડીક વાર રહીને નિવેદ ખાઈ. તો હાલો મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ. અમારું નિવેદ જમી લીધું અમે. નિવેદ કેવું લાગ્યું? નિવેદ કેવું લાગ્યું? નિવેદ કેવું લાગ્યું એમ કહું? નિવેદ હાઈ ક્લાસ થઈ ગયા. તો અહીંયા બધું પ્રસાદીને એવું પડ્યું છે. તો આપણે જોઈ આ માતાજીની થાળી તો હજી ધરી જ છે હજી હમણાં. તો થોડીક વાર પછી અમે સુઈ જાગો, કારણ કે અમે નીંદર આવે. 1 નંબર નિવેદ આવી ગયા. હવે અમે થોડીક વાર સુઈ જાગો કા પછી ગેમ રમીને પછી પાછો વાંચવા બેસી જાય. સાંજના 5 વાગ્યા સુધી વાંચી. 5 વાગે પાછો ટ્યુશન જાય ને આખી 8 વાગે આવે. તો બસ અત્યારનો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરો.